અને નારદજીની 14 લોકમાં ગતિ છે. પોતાના શરીરથી 14 લોકમાં ગતિ કરી શકે. આપણે પૃથ્વી ગ્રહના વાસીઓ છીએ તો આ શરીરથી આપણે પૃથ્વી ગ્રહ ઉપર રહી શકીએ. પૃથ્વી ગ્રહ છોડીએ તો આ શરીર પડી જાય. ઓક્સિજનનો જ્યાં સુધી જેટલા બાટલાઓ આપણી સાથે હોય, પછી પૃથ્વી ગ્રહ છોડીને અવકાશમાં જાઓ, ઓક્સિજનના જેટલા બાટલા એક સપોર્ટ સિસ્ટમ તરીકે હોય, અવકાશ યાત્રીઓને લઈ જતા હોય સ્પેસમાં, પણ એ ઓક્સિજનના બાટલા ખતમ થાય તો શરીર પડી જાય. કારણ કે એ ટકે છે તો એ એક વેન્ટિલેટર ઉપર ટક્યા છે. ઓક્સિજન અહીંયાથી લઈને ગયા, સ્પેસમાં ઓક્સિજન અવેલેબલ નથી. તો આપણે ટકી શકીએ આ શરીરથી આ પૃથ્વી ગ્રહ ઉપર. નારદજી 14 લોકમાં ગતિ કરી શકે, કોઈ પણ ગ્રહમાં ગતિ કરી શકે. અને એકવાર ફરતા 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 કળિયુગનો સમય છે અને નારદજી પૃથ્વી લોક પર પરિભ્રમણ કરી રહ્યા છે. અને નારદજી જુએ છે કે લોકોના જીવન કળિયુગમાં કેટલા ખરાબ છે. અસત્ય ભાષણમ, પછી કળિયુગના લક્ષણો બતાવ્યા છે. રસ વિક્રય, કન્યા વિક્રય, લોકો અસત્ય ભાષી એટલે લોકો ખોટું બોલનારા છે. રસ વિક્રય એટલે પાણી એ વેચાતું મળશે. રસ, કોઈ પણ પ્રકારનું લિક્વિડ, રસ એનો પણ વિક્રય થશે. એટલે ઓમાં આ શાસ્ત્રોક્ત એકદમ વાત હોય ને તો આ એક પ્રકારનું પાપ છે. જલ જો હૈ वो ईश्वर ने सबको मुफ्त में दिया है. समझो, आ कहीं पोते बनावा क्यों लेबोरेटरी में? जल जो है वो ईश्वर ने सभी जीवों को दिया, ऐसे ही दिया है और देता ही रहता है. અને એને આપણે બોટલમાં ભિક્ષ કરી. એટલે શાસ્ત્રની વાત છે. ઠીક છે ભાઈ, અત્યારના કન્વિનિયન્સના સમયમાં એવું તો ઘણું બધું હોય કે આપણા મગજમાં બેસે નહીં, પણ શાસ્ત્રો રસ વિક્રયને ના પાડે છે. કન્યા વિક્રય, કન્યાનું વિક્રય થાય. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ દહેજના રૂપકડા નામ હેઠળ કે ગમે તે નામ હેઠળ એનો વિક્રય થાય, તો એ પણ નિષેધ છે. વિશ્વસ્તજન વંચક, આ પણ કળિયુગનું લક્ષણ છે. આ બધા હું તમને પુરાણમાંથી કાઢેલા નગેટ્સ આપું છું કે નારદજી જુએ છે કે કળિયુગનું વાતાવરણ કેવું છે, કળિયુગનું જનજીવન કેવું છે. વિશ્વસ્તજન વંચક, ઉપરથી ફરતા ફરતા જુએ છે. વિશ્વસ્તજન વંચક એટલે કે જેના ઉપર વિશ્વાસ મૂક્યો હોય એ માણસ વિશ્વાસઘાત કરનારો છે. કળિયુગમાં આપણે જોઈએ છીએ, જેના ઉપર વિશ્વાસ મૂકીએ છીએ એ વિશ્વાસઘાત કરે છે. અને તમે જોજો, ખાસ કરીને જેને દગો કરવો હોય ને, કોઈ પણ પ્રકારની ચીટિંગ કરવી હોય ને, એ પાછા શબ્દો કેવા વાપરે, તમને મારા ઉપર ભરોસો નથી. તમે જોજો, એટલોય વિશ્વાસ નથી. અને વિશ્વાસ કરીએ ને તો પાછા કરી જાય, તો આપણું કરી જાય. અને ન કરીને તો આપણને સંભળાવે એટલોય વિશ્વાસ નથી. એટલે આપણે જોઈએ છીએ, બધું બને છે સમાજની અંદર. વિશ્વસ્તજન વંચક, સંતાનો માતા પિતાના અભક્ત બને છે. અભક્ત એટલે સંતાનો માતા પિતાને પ્રેમ કરતા નથી. આ વર્ણનો છે, કળિયુગના વર્ણનોનું દર્શન છે. તનયા માતૃપિતૃ અભક્તો, તનયા એટલે તનમાંથી નીકળેલા એટલે સંતાનો,
તો એ સંતાનો માતા પિતાના અભક્ત છે, એટલે માતા પિતાની સેવા કરવામાં માનતા નથી, માતા પિતાને પ્રેમ કરતા નથી, માતા પિતાને ધુત્કારે છે. અને સમાજમાં એવું આપણે દર્શન કરતા પણ હોઈએ છીએ. આપણા ઘરમાં ન થતું હોય પણ છતાંય આજુબાજુ આપણે એવા દર્શનો કરેલા છે, એવું સમાજમાં બને છે. અને ખાસ કરીને તમે બધા વડીલો છો, કદાચ આપણી સમાજમાં તો આ બહુ જ્વલ્લે ન બનતું હોય, પણ અમારું તો દરેક જગ્યાએ પ્રવાસ કરવાનું થાય, જનજીવનને નજીકથી જોવાનું થાય. અને ઘણા ઘરોમાં, ઘણા પરિવારોમાં વડીલોની એટલી દયનીય સ્થિતિ હોય છે, એટલી કરુણ અવસ્થામાં હોય છે. અને એવું મેં નજર જોયું છે કે જે દિવસે છાપું ન આવે ને એ દિવસે વડીલ એમ થઈ જાય કે હું જીવું છું શું કામ, કારણ કે એક છાપાના સહારે એનો દિવસ કાઢી લેતો હોય છે વડીલ. છાપું ન આવે ને તેથી એ વડીલનું જીવન એ એક દિવસનું બહુ અકળામણ વાળું હોય. શું કામ? કારણ કે ઘરના તો કોઈ વાત કરવા વાળા છે નહીં. મોટા ભાગે જે જીવન સાથી હોય, બે હોય તો બે એક સાથે રજા લેવા તો દાખલા બને નહીં ને. કાં પત્ની વેલા ગુજરી જાય અને કાં પતિ વેલા ગુજરી જાય, તો બે માંથી એકને તો પાછલી જિંદગીમાં અમુક 5 વર્ષ 10 વર્ષ એકલા કાઢવા પડે છે. કાં માતા હોય અને એનો પતિ ગુજરી ગયો હોય તો વડીલ માતા હોય 70 વર્ષના 75 વર્ષના, અથવા વડીલ વૃદ્ધ હોય. અને હું સાચું કહું, જે વડીલ માતા હોય ને જેનો પતિ ગુજરી ગયા હોય એ તો હજી મેં એવા દાખલાઓ જોયા છે કે ભક્તિમાં કે વહુની નાની મોટી કામ કરી દે, બહુ તો ભીંડા સુધારે બેઠા બેઠા, કપડાની ઘડી કરી દે. વડીલ બહેનો હોય, માતાજી હોય, સાસુ હોય, થોડીક મદદ કરાવે એનાથી શરીરથી જેટલું થાય એટલું. બહુ ન કાંઈક શરીરથી થઈ શકે તો નાનું મોટું શાક સુધારી દે, આ કરી દે. એમ કરીને એ રચી પચી રહે ને, તો મેં એવા દાખલા જોયા છે કે વડીલ વૃદ્ધ સ્ત્રી છે ને એનું જીવન જેમ તેમ કરીને તોય નીકળી જાય, પણ જે એકલા પુરુષ જે રહી જાય છે 70 વર્ષના 80 વર્ષના, જે એ એકલા વૃદ્ધ વડીલ જે પુરુષ હોય છે ને એનું જીવન પાછલું જ્યારે એકલા હોય છે ને, પત્ની વગરના, જીવનસાથી વગરના, ત્યારે એમનું જીવન બહુ કઠિન હોય છે. એવા મેં દાખલાઓ જોયેલા છે. એમનું જીવન બહુ વધારે કઠિન હોય છે, કારણ કે ઘરનું કોઈ યુવાનો પોતપોતના કામોમાં વ્યસ્ત હોય, પોતરા પોતરી હોય એ સ્કૂલ કોલેજમાં વ્યસ્ત હોય, અને વહુઓનો તો બધાને અનુભવ છે. વહુ શું સાસુ સસરા સાથે વાત કરવાના. અરે પોતાના જણેલા દીકરા ઉપર જે આધાર ન હોય તો વહુ તો બહારનું પ્રોડક્ટ છે. આપણું પોતાનું પ્રોડક્ટ આમું ન જોતું હોય તો બહારનું પ્રોડક્ટ છે, આપણું મેન્યુફેક્ચરિંગ નથી. એટલે જોઈએ છીએ આપણે સમાજમાં માતૃપિતૃ અભક્તો તનયા, માતૃપિતૃ અભક્તો અસત્યવાદી છે. જોકે આપણા શાસ્ત્રોએ અમુક જગ્યાએ અસત્ય બોલવાની છૂટ આપી છે. હા, આપણા શાસ્ત્રો છે ને બહુ હજડબમ નથી. વિશ્વમાં મુખ્ય 10 ધર્મો થયા. પશ્ચિમમાં 3 ધર્મો થયા અને પૂર્વમાં 3 ધર્મો થયા. મુખ્યની વાત કરું છું. પશ્ચિમના મુખ્ય 3 ધર્મોમાં, અને બધા એક જ જગ્યાએથી નીકળ્યા છે, જેરુસલેમ. જેના ઉપર યહૂદીઓ દાવો માંડે છે, મુસ્લિમો દાવો માંડે છે, અને ક્રિશ્ચન ધર્મ એ પણ દાવો માંડે છે. એવી એક જગ્યા છે ને એ છે જેરુસલેમ. તો પશ્ચિમમાં એક જ જગ્યાએથી 3 ધર્મો નીકળ્યા, અને આ 3 ધર્મો પશ્ચિમના છે. એક છે યહૂદી ધર્મ, જ્યુઇશ, જે છે બહુ ખોબા જેટલી કોમ, પણ પ્રભાવી છે. વિશ્વમાં જેટલા મોટા મોટા વૈજ્ઞાનિકો થયા છે આજની તારીખ સુધી, એ બધા જ્યુઇશ જ થયા છે. મોટા મોટા ઉદ્યોગપતિઓની શરૂઆત જ્યાં થઈ, એન્ડ્રુ કાર્નેગી ના બધા અમેરિકામાં અમુક નામો મળે, એ બધા જ્યુઇશ છે.
આજની તારીખે પણ આ માર્ક ઝકરબર્ગ ફેસબુક મેટાનો જે માલિક છે એ જ્યુઇશ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન જે વૈજ્ઞાનિક થઈ ગયો એ જ્યુઇશ છે. મૂળ તો શું થયું, બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીને એ પૂરા યુરોપમાંથી જ્યુઇશને સ્થળાંતર કરવું પડ્યું, કારણ કે હિટલરે લોકોને યહૂદીઓને મારવાનું ચાલુ કર્યું, એટલે બધા અમેરિકા ગયા. અને અમેરિકા ઇઝ અ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી. જે પણ આવે બુદ્ધિમાન હોય એને અમેરિકા તક આપે છે, બુદ્ધિમાનોને તક આપે છે, અને એ બધાને તક મળી અને ત્યાંથી બધા મહાન નામો નીકળતા ગયા. તો છે આટલી નાની કોમ પણ ખૂબ પ્રભાવી છે. જ્યુઇશ, યહૂદી, બીજા થયો ઇસ્લામ, અને ત્રીજો ધર્મ થયો ખ્રિસ્તી. ઓમ તો ક્રમ આમ છે, પેલા સૌથી જૂનો ધર્મ યહૂદી, યહૂદીમાંથી જ ખ્રિસ્તી ધર્મ થયો. સમજો, યહૂદીમાંથી જ ખ્રિસ્તી ધર્મ થયો. એટલે જે જીસસ ક્રાઇસ્ટ જે છે, જેને સૂળીએ લટકાવવામાં આવ્યા, એનો જન્મ યહૂદીમાં થયો. સમજો, જન્મ્યા યહૂદી તરીકે છે, અને પછી એને અમુક પ્રેમની, કરુણાની વાતો કરી, અને એ યહૂદી ધર્મને બહુ બંધ બેસતી ન થઈ, એટલે એને સૂળી ચડાવવામાં આવ્યા. એટલે આજ સુધી ખ્રિસ્તીઓ યહૂદીઓને એમ સમજે છે કે તમે અમારા લોર્ડ જીસસને ખ્રિસ્તી ચડાવે, એટલે દુશ્મની છે. આમ સમજો ને, એક વેરભાવ ખરો. યહૂદીમાંથી ખ્રિસ્તીઓ થયા, અને એના 1000 વર્ષ પછી ઇસ્લામ ધર્મ આવ્યો. ઇસ્લામ ધર્મ 1400 વર્ષ જૂનો છે. ક્રિશ્ચિયન ધર્મ તમે ગણો તો આ 2024, એટલે 2024 વર્ષ જૂનો છે. એટલે 600-700 વર્ષ પછી મુસ્લિમ ધર્મ આવ્યો છે. આ પશ્ચિમના 3 ધર્મો છે, અને પૂર્વના 3 ધર્મો છે. એમાં સૌથી પહેલો એ વૈદિક પરંપરા ધરાવતો સત્ય સનાતન વૈદિક ધર્મ. પછી વૈદિક ધર્મમાંથી જ બૌદ્ધ ધર્મનો જન્મ થાય છે. એમાંથી જ ફાંટા નીકળ્યા. જે બુદ્ધ થયા એને અમુક વૈદિક ક્રિયાઓનો વિરોધ કર્યો, યજ્ઞનો વિરોધ કર્યો, એટલે બૌદ્ધ આખો ધર્મ થયો. અને પછી જૈન ધર્મ. એમ આમ પૂર્વના મુખ્ય 3 ધર્મો છે. પછી આમ ચીનમાં જાઓ તો તાઓ, માઓ ને એ બધા છે, પણ મુખ્ય આટલું તમે ગણો. એમાં સૌથી કોઈ પ્રેક્ટિકલ હોય, આ તમામ ધર્મોની અંદર સૌથી પ્રેક્ટિકલ કોઈ વાતો જે ધર્મ ગ્રંથોએ કરી છે, એ સત્ય સનાતન વૈદિક પરંપરાએ કરી છે. ત્યાંના ધર્મ ગ્રંથોમાં જે આદેશ લખ્યો હોય ને, 10 કમાન્ડમેન્ટ, જે આદેશ લખ્યો એને પાળે નહીં તો એની બહુ આકરી સજા થાય. આપણે જાણીએ છીએ ઇસ્લામમાં, યહૂદી ધર્મમાં, ખ્રિસ્તી ધર્મમાં જે નિયમો છે એને પાળે નહીં તો એને બહુ આકરી સજા હોય. અને આપણામાં નિયમો હોતા જ નથી. એક પણ તમે જેટલા પણ આપણા પરમાત્માના અવતારો છે, તમે જો ભગવાન રામે ક્યાંય પણ એવો દાવા સાથે તમને ઠોસ કરીને એમ કીધું હોય, આમ જ કરજો, આમ નહીં કરો તો બરાબર નહીં રહે. આખી રામાયણમાં ભગવાન રામે ક્યાંય કીધું છે? ક્યાંય કીધું છે? શ્રી કૃષ્ણએ ક્યાંય એવો આદેશ આપ્યો નથી. શ્રી કૃષ્ણ તો ગીતાજીનો આખો અધ્યાય 18 અધ્યાય સંભળાવ્યા પછી અર્જુનને શું કહે છે? યથેચ્છસી તથા કુરુ. આખો જ્ઞાન આપ્યા પછી શ્રી કૃષ્ણ શું કહે છે? મેં તને મારા સમજ પ્રમાણે જે મને સમજાય છે એ પ્રમાણે મેં તને જ્ઞાન આપ્યું, હવે તને ઠીક લાગે એમ કર. યથેચ્છસી તથા કુરુ. પછી તને ઠીક લાગે તેમ કર. અર્જુનને ક્યાંય એમ નથી કહેતો તારે આ કરવું જ પડશે. શરૂઆતમાં બધું કીધું, આમ કરતો સારું, આમ કરતો સારું, આમ કરતો સારું, આમ કરતો સારું, અને પછી શું કીધું? હવે બધું કહી દીધું, પછી હવે તને મનમાં આવે એમ કર. ये लिबर्टी, આજે સ્વતંત્રતા સનાતન ધર્મમાં મળે છે એવી દુનિયામાં બીજે કોઈ ધર્મમાં નથી મળતી. અને એટલા માટે આપણા ધર્મ ગ્રંથો એની નવી વ્યાખ્યા
તમે જુઓ ગીતાજી ઉપર કેટલા લોકોએ ભાષ્ય કરેલું છે. વિનોબા ભાવેનું ભાષ્ય મળે, ગાંધીજીએ ભાષ્ય કરેલું છે, વિનોબા ભાવેએ કર્યું છે, લોકમાન્ય તિલકે કર્યું છે. અને આજ દિવસ સુધી લોકો ગીતાજી ઉપર પોતપોતાની રીતે સાધુ સંતો પોતપોતાનું મંતવ્ય આપે છે અને બધાને છૂટ છે. કુરાનની વ્યાખ્યાઓ તમારે મન પડે એમ કરવા જાઓ, મૃત્યુદંડ સિવાય બીજો કોઈ રસ્તો નથી. હા, એમાં એક શબ્દ પણ તમે આમથી આમ કરો એટલે મૃત્યુદંડ જ છે. કે એ તો કાફિર એમ કરીને કે આ તો આપણો છે ને છતાંય કાફિર છે. એક શબ્દ પણ અહીંયાથી આમ કરવાની ત્યાં છૂટ નથી. અને આપણા ધર્મ ગ્રંથો એ છૂટ આપે છે. તો અસત્ય, પહેલા તો કીધું કે અસત્ય બોલવું એ પાપ છે, અસત્ય ભાષણમ તો એ પાપ છે. અને પછી શાસ્ત્રોએ શું કીધું? પણ પૂદડી